આગળ વાત કરીએ ગુજરાતને હવે મળશે યુસીસીનું આ કવચ। ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડના બિલને મંજૂરી આપી। હવે 24 માર્ચે આ બિલ વિધાનસભામાં રજૂ થશે અને પછી વિધાનસભામાંથી પસાર થયા બાદ કાયદો બની જશે। બિલની જોગવાઈ પ્રમાણે લગ્ન છૂટાછેડા માટે નવા કાયદાઓ રહેશે। દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે। એટલું જ નહીં, લિવ ઇન રિલેશનશિપ પર નિયંત્રણ આવી જશે। ગુજરાતમાં હવે લાગુ થશે યુસીસી। 24મી માર્ચે વિધાનસભામાં આવશે બિલ। કેબિનેટે આપી યુસીસીના બિલને મંજૂરી। લગ્ન અને છૂટાછેડા માટે નવા કાયદાઓ। દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી અમલમાં લાવવાની દિશામાં સરકારની કામગીરી તેજ થઈ છે। સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર ઉત્તરાખંડ મોડેલને આધાર બનાવી એકરૂપ નાગરિક સંહિતા લાગુ કરવા માટે તૈયારી કરી રહી છે। આ સંહિતા અમલમાં આવ્યા બાદ લગ્ન, છૂટાછેડા, લિવ ઇન સંબંધો અને વારસાગત અધિકારો માટે તમામ નાગરિકો માટે એક સરખા કાયદા લાગુ થશે। ખાસ કરીને આ કાયદો મુસ્લિમ સમાજ અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને ફાયદાકારક ફેરફારો લાવી શકે છે તેવી ચર્ચા વધી છે। નવી જોગવાઈઓ અનુસાર રાજ્યમાં દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે। અત્યાર સુધી કેટલાક કિસ્સાઓમાં નોંધણીના અભાવે મહિલાઓને કાનૂની હક મેળવવામાં મુશ્કેલી પડતી હતી। હવે નોંધણી ફરજિયાત બનતા મહિલાઓને લગ્નનો કાનૂની પુરાવો સરળતાથી મળશે, જે ભવિષ્યમાં ભરણપોષણ, કસ્ટડી અથવા અન્ય વિવાદોમાં તેમની સુરક્ષાને વધારશે। નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ દંડની જોગવાઈથી લોકોમાં જવાબદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દેશના લોકો માટે ક્રિમિનલ કાયદા એક સમાન હોય તો સિવિલ કાયદા પણ એક સમાન હોવા જોઈએ તેવી વર્ષોથી ઉઠેલી માંગને ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં સતત પૂર્ણ કરવાનું વચન આપ્યા બાદ ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું એવું રાજ્ય બનશે જે દેશમાં યુસીસી લાગુ કરવા જઈ રહ્યું છે। 24 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક છે તે લાવવામાં આવશે અને તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। તેમાં લગ્ન નોંધણી સંબંધિત બાબતો, આ ઉપરાંત છૂટાછેડા સંબંધિત બાબતો અને બાળકોને દત્તક લેવા સંબંધિત બાબતો વિષયને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। આ તમામ બાબતોને લઈને એક ચર્ચા છે તે શરૂ થઈ છે। આ તમામ બાબતો બાદ આદિવાસી જૂથોને આમાંથી બાદ કરવામાં આવશે તે સંબંધિત બાબતોને લઈને એક ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। યુસીસી બિલ 2026ને ટેબલ કરી દેવામાં આવ્યું છે અને હવે આખરે 24 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં તેને ગુજરાત સરકાર લઈને આવશે। છૂટાછેડા સંબંધિત નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો લાવવામાં આવી રહ્યા છે। પરસ્પર સહમતિથી છૂટાછેડાની પ્રક્રિયા વધુ પારદર્શક અને કોર્ટની દેખરેખ હેઠળ રહેશે। લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડાની અરજી પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને મહિલાઓ માટે ભરણપોષણ અને બાળકોની કસ્ટડી અંગે વધુ મજબૂત કાનૂની સુરક્ષા ઉપલબ્ધ થશે। લિવ ઇન રિલેશનશિપ પર નિયંત્રણ આવશે। લિવ ઇનમાં રહેતા સાથીદારોએ રજિસ્ટ્રાર પાસે નિવેદન રજૂ કરવું ફરજિયાત રહેશે। લિવ ઇન સંબંધોથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે અને તેને તમામ હક પ્રાપ્ત થશે। ખોટી માહિતી આપશે અથવા નોંધણી નહીં કરાવે તો જેલ અને દંડની જોગવાઈ છે। પણ યુસીસી બિલ એ અતિ મહત્વનું બિલ છે। વર્ષોથી આપણે જાણીએ છીએ કે સમાન નાગરિકતાનો હક એ બધાને મળે। હું માનું છું કે રાજ્ય સરકારે ખૂબ મહત્વનું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ બિલ એ લાવવાનો નિર્ણય લીધો છે અને આ બિલ આવવાથી પાસ થયેથી રાજ્યની જનતાને એ અધિકારો પ્રાપ્ત થવાના છે। વારસાઈના નિયમમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે તમામને હક મળી રહે। વારસાઈ હક હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર સમાન નિયમો લાગુ પડશે। વસિયત બનાવવાની પ્રક્રિયા, માન્યતા અને વારસદારો વચ્ચે મિલકતની વહેંચણીના કાયદાને સરળ અને ન્યાયી બનાવાયા છે। કેટલીક જોગવાઈ અનુસૂચિત આદિજાતિને લાગુ પડશે નહીં। પરંપરાગત રીત રિવાજો જળવાઈ રહે તે માટે નિર્ણય લેવાયો છે। આમ ઉત્તરાખંડ બાદ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે। તમામ લોકોને સમાન કાયદો લાગુ પડે તેવી કોશિશ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, TV9।